ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 8 ઓગસ્ટ 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ મનાવવામાં આવે. શા માટે મનાવવામાં આવે? તો 7 ઓગસ્ટ 2021ના રોજ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક ઇવેન્ટમાં દેશના દિગ્ગજ ખેલાડી નીરજ ચોપડા દ્વારા જીતવામાં આવેલા ઐતિહાસિક ગોલ્ડ મેડલની યાદમાં ઉજવવામાં આવે છે. મિત્રો 7 ઓગસ્ટે બીજો એક ઇમ્પોર્ટન્ટ ડે શું છે? તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ પણ મનાવાય છે. હાલમાં 46મો ફિડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં યોજાશે? પ્રશ્ન છે, 46મો ફિડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉઝબેકિસ્તાન ખાતે. કેપિટલ છે મિત્રો તાસ્કંદ, કરન્સી છે ઉઝબેક સમ, પ્રેસિડેન્ટ છે શવાકત મિર્ઝિયોવ. હવે આનું આયોજન થશે સમરકંદ ઉઝબેકિસ્તાનમાં, બરાબર. તારીખ છે 15થી 28 સપ્ટેમ્બર 2026. આયોજક છે ફિડે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન અને એના હાલમાં વર્તમાનમાં અધ્યક્ષ કોણ બન્યા છે? વિશ્વનાથન આનંદ. આવૃત્તિ છે 46 અને એ સાથે મિત્રો ત્રીજો ફિડે ચેસ ઓલિમ્પિયાડ ફોર પીપલ વિથ ડિસેબિલિટીઝ પણ યોજાશે. ડીવાય પાટીલ, જેમને હાલમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, તેમનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો શિક્ષાવિદ હતા. મહારાષ્ટ્રમાં એક ગ્રુપ ચાલે છે ડીવાય પાટીલ ઇન્સ્ટિટ્યુશન, બરાબર. તો એના મિત્રો માલિક હતા તેઓ. પૂરું નામ છે ડૉક્ટર દનયાનદેવ યશવંતરાવ પાટીલ. ડીવાય પાટીલ પ્રસિદ્ધ શિક્ષાવિદ, સમાજસેવક, રાજકારણી અને પરોપકારી હતા. ડીવાય પાટીલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના સ્થાપક પણ હતા અને મિત્રો પૂર્વ રાજ્યપાલ પણ છે. વર્ષ 2026ના સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં યોજાશે? તો અમરેલી જિલ્લામાં, ગુજરાતની અંદર 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાશે. આ ઉપરાંત વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વાવ થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ધ્વજવંદન કરશે. મિત્રો સીસીની એક્ઝામ છે, એફએસડબલ્યુની એક્ઝામ છે, રેલવેની એક્ઝામ છે, બરાબર. ઘણી બધી પરીક્ષા. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલારના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોટલ વસ્તુ મિત્રો આમાં આવી જશે, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ છે. આજ પૂરતી મિત્રો એક સ્કીમ આપવામાં આવે છે, એમાં જે પણ એક વર્ષનું કરંટ અફેર લેશે 300 રૂપિયામાં, બરાબર, આ નંબર પર પેમેન્ટ કરવાનું. તેમને એક્ઝામ ટુડે એપ્લિકેશનમાં 1 મંથનું જે સબસ્ક્રિપ્શન છે એ ફ્રી કરવામાં આવશે. 1 મહિના માટે સબસ્ક્રિપ્શન ફ્રી કરવામાં આવશે. જે પણ આ વિડીયો જોઈ રહ્યા છો તમને જણાવી દઉં, એક વર્ષના કરંટ અફેર્સ પર 1 મંથનું સબસ્ક્રિપ્શન ફ્રી કરવામાં આવશે, બરાબર. આજે જ PDF લઈ લો અને 1 મહિના માટે તમે એપ્લિકેશન યુઝ કરી શકશો. પૂરેપૂરી એપ્લિકેશન. એમાં તમને ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાહિત્ય, કમ્પ્યુટર, જીકે બધું જ મળી જશે. કરંટ અફેર્સની ટેસ્ટ મળશે, પાક્ષિક મળશે, ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે, બધું જ મળશે, બરાબર. તો ઓફરનો મિત્રો ફાયદો ઉઠાવો ને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરશો. એક વર્ષની કરંટ અફેર્સની PDF પણ મળશે એમાં. હાલમાં કયા દેશે આફ્રિકન સ્વાઇન ફીવર માટે MA104 સ્વદેશી રસી લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સાઉથ આફ્રિકા. ભારતે આફ્રિકન સ્વાઇન ફીવર સામે MA104, સોરી મિત્રો ભારત, નોટ સાઉથ આફ્રિકા, ઇટ્સ ભારત. ભારત રાઈટ આન્સર છે. ભારતે આફ્રિકન સ્વાઇન ફીવર સામે MA104 સેલ બેસ્ડ લાઈવ એટેન્યુટેડ વેક્સિન લોન્ચ કરી છે. આ રસી ICAR નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ ભોપાલ દ્વારા વિકસાવવામાં આવી છે. કયા કેન્દ્રશાસિત પ્રદેશે ઉલ્લાસ યોજના હેઠળ 99.09% સફળતા દર સાથે સંપૂર્ણ સાક્ષર પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત કર્યો? રાઈટ આન્સર છે આમાં જમ્મુ કાશ્મીર. જમ્મુ અને કાશ્મીરે કેન્દ્ર સરકારની ઉલ્લાસ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી યોજના હેઠળ 99.09% સફળતા દર હાંસિલ કરીને સંપૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મેળવ્યો છે. 7 છે, કયા પૂર્વોત્તર રાજ્યએ તેના રાજ્ય પ્રાણીના સંરક્ષણ માટે મિશન ક્લાઉડેડ લેપર્ડ શરૂ કર્યું છે?
તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેઘાલય રાજ્ય. મેઘાલય સરકારે મિશન ક્લાઉડેડ લિયોપાર્ડ શરૂ કર્યું. તેનો હેતુ મેઘાલયના રાજ્ય પ્રાણી ક્લાઉડેડ લિયોપાર્ડનું સંરક્ષણ અને તેના આવાસનું રક્ષણ કરવાનું છે. કેપિટલ છે શિલોંગ. સીએમ છે કોનરેડ સંઘમાં. રાજ્યપાલ છે CH વિજયશંકર. હાલમાં 13મી બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠક 2026 ક્યાં યોજાઈ? રાઈટ આન્સર છે મિત્રો આમાં ભુવનેશ્વર ખાતે. 13મી બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠક 2026 ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 5 થી 7 ઓક્ટોબર 2026 દરમિયાન ભુવનેશ્વર ઓડિશામાં યોજાઈ. હાલમાં મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો એ કરવામાં આવ્યું છે ઓડિશા ખાતે. બરાબર. ચાંદીપુર ઓડિશા ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ખાતે કરવામાં આવ્યું. રેન્જ છે મિત્રો ITR. મિસાઇલ છે અગ્નિ-4. તારીખ છે 6 ઓગસ્ટ 2026. રેન્જ 4000 કિલોમીટર. બરાબર. પરીક્ષણ છે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેતૃત્વ હેઠળ. હાલમાં VN શર્માનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પૂર્વ સેના પ્રમુખ હતા. 1 મે 1988 થી 30 જૂન 1990 સુધી તેમણે ભારતીય સેના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો. ભારતની સ્વતંત્રતા પછી કમિશન મેળવનાર પ્રથમ અધિકારી હતા જે આર્મી ચીફ બન્યા. હાલમાં મંજૂર કરાયેલ સમુદ્ર મંથન યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો ઊંડા સમુદ્રમાં તેલ અને કુદરતી ગેસની શોધ. મંત્રાલય છે મિત્રો પેટ્રોલિયમ અને કુદરતી. મુખ્ય ક્ષેત્ર છે ડીપ વોટર ઓફશોર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન. હેતુ છે દેશના સ્થાનિક હાઇડ્રોકાર્બન ભંડારો વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી. 2026માં મંજૂર પેકેજ છે આશરે ₹84,084 કરોડ. મુખ્ય ઉદ્દેશ્ય છે ભારતની ઉર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા મજબૂત બનાવવી. નેશનલ એવોર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ મારણના સર્જક કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અભિષેક જૈન. ફિલ્મનું નામ છે મારણ. દિગ્દર્શક છે અભિષેક જૈન. લેખક છે દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોર. પુરસ્કાર છે બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે 72મો. મુખ્ય કલાકારો છે યશ સોની અને દીક્ષા જોશી. નિર્માતા છે નયન જૈન, અમિત દેસાઈ અને અભિષેક જૈન. હાલમાં આર્મી ચીફના એડ-ડી કેમ્પ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા અધિકારી શિવાની શેરાવત બન્યા છે. કેપ્ટન શિવાની શેરાવત ભારતીય સેનાના આર્મી ચીફના એડ-ડી કેમ્પ તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા અધિકારી. હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ ક્યાં આયોજિત થશે? તો એ થશે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. ભારત ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ. બરાબર. સ્થળ છે ભારત મંડપમ, પ્રગતિ મેદાન, ન્યૂ દિલ્હી. તારીખ છે 23 થી 25 ઓક્ટોબર 2026. આયોજક છે ઇન્ડિયન રાઇસ એક્સપોર્ટર્સ ફેડરેશન. મુખ્ય વિષય છે ભારતીય ચોખાની ટકાઉ ખેતી, પ્રોસેસિંગ અને નિકાસને પ્રોત્સાહન આપવું. હાલમાં એશિયન રાફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 કયા રાજ્યમાં યોજાશે? તો અરુણાચલ પ્રદેશમાં. અરુણાચલ પ્રદેશમાં ક્યાં યોજાશે મિત્રો? તો સિયાંગ જિલ્લાના બોલેંગ ખાતે 5 થી 9 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાવાની છે. ભારતની પ્રથમ સ્વદેશી આફ્રિકન સ્વાઇન ફીવર રસી MA104 ક્યાં વિકસાવવામાં આવી? તો ભોપાલ ખાતે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. આપણે આવી ગયા 7 ઓગસ્ટ 2026 રિવિઝન પર. હાલમાં 81મો હિરોશીમા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 6 ઓગસ્ટે. બ્રિંગિંગ ધ ચિતા બેક ટુ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું? પ્રશાંત અગ્રવાલ. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૈલાસચંદ્ર પંતનું નિધન થયું. તેઓ લેખક હતા. ગુજરાતમાં કઈ નદીમાંથી ગાયકવાડી શાસનના પંચધાતુના 11 સિક્કા મળ્યા? વિશ્વામિત્રી. કયા દેશે 99%થી વધુ સાર્વત્રિક બેન્કિંગ કવરેજ પ્રાપ્ત કર્યું? ભારતે. કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીને 9મું સ્થાન મળ્યું છે? PV સિંધુ. આંધ્રપ્રદેશ ઓસ્ટ્રેલિયા MOU હેઠળ સૌર ઉત્પાદનમાં શ્રેષ્ઠતા કેન્દ્ર કઈ સંસ્થામાં સ્થાપવાનો પ્રસ્તાવ છે? IIT તિરુપતિ. કયા રાજ્ય સરકારે તમામ ગ્રામ પંચાયતોમાં બાળ મૈત્રીપૂર્ણ ગામડાઓ સ્થાપવા માટે એક વ્યાપક માર્ગદર્શિકા વિકસાવી? કર્ણાટક. ભારતનો પ્રથમ વ્યાપક લેપિડોપ્ટેરા કેટાલોગ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું? ZSI. ભારતની પ્રથમ સીધી વાણિજ્યિક કન્ટેનર માલગાડી હાલમાં કયા દેશ માટે પહોંચી? નેપાળ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટેલિકોમ એક્સેલન્સ એવોર્ડ 2025 કોને મળ્યો? તો અમાન્ત્યા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને ફિનારા ટેકનોલોજીસને. ભારતીય રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મોનિષા ચક્રવર્તીની. હાલમાં કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? TV સોમનાથન.
કયા ભારતીય શહેરને યુનેસ્કો ક્રિએટિવ સિટી અને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો પ્રતિષ્ઠિત દરજ્જો મળ્યો? શ્રીનગર. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક હૈદરાબાદમાં યોજાઈ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કઈ બેંકે મેક્સ ફોર સિનિયર સેવિંગ એકાઉન્ટ શરૂ કર્યા? HDFC. આજનો પ્રશ્ન છે, કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.